અંધારું હોય છે। હા, આવું જ વડોદરા શહેરમાં પણ બની રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવ્યા હતા। આ મશીનમાં લીલા શાકભાજી અને તેનો કચરો નાખવામાં આવે જેથી ખાતર બને અને આ ખાતરનો ઉપયોગ પાલિકા કરી શકે। પરંતુ પાલિકાની વડી કચેરી પાછળ જ આ કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવ્યું હતું અને તે મશીન હાલ ધૂળ ખાઈ રહ્યું છે, જેને લઈને આજે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવે તંત્રને આડે હાથે લીધું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવ્યા હતા, જેમાં લોકો બગડી ગયેલા શાકભાજીનો કચરો નાખે। આ મશીનમાં ખાતર બને અને તે ખાતર પાલિકાના ઉપયોગમાં નીવડે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવ્યા હતા। પરંતુ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની પાછળ જ આવેલા ખંડેરાવ માર્કેટ પાસે મૂકેલા કમ્પોસ્ટ મશીન ધૂળ ખાઈ રહ્યા છે અને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। પાલિકા તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ આ મશીન મૂક્યા બાદ પાલિકા તંત્રની નિષ્કાળજીથી આ મશીન બંધ હાલતમાં જોવા મળ્યું છે। ત્યારે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવે તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। માર્કેટની પાસે કમ્પોસ્ટ મશીન મૂકેલું છે, એનો શું ઉપયોગતા થઈ રહી છે અને કેવી શું કહેવા માંગો? વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પુષ્કળ જગ્યા એવી રીતે આવા કમ્પોસ્ટ મશીન એટલે કે કોઈ લીલી શાકભાજી હોય, કોઈ અઠવાડિયું હોય, એમાં નાખીએ તો પછી ખાતર બને એવું કહેવામાં આવ્યું હતું ને બહુ મોટું એનું વેપન કરવામાં આવ્યું હતું। પણ તમે જોઈ શકો કેટલા દિવસથી ફેલ હાલતમાં છે, બંધ હાલતમાં છે। એનો જે ઉપયોગ જે વાતો કરી હતી કે આનાથી ખાતર બનશે, એ લોકોને ઉપયોગમાં આવશે અને થોડા સમયમાં બગડી જાય છે, વારંવાર બગડતું હોય છે। એટલે આ ફક્ત લોકોને મૂર્ખ બનાવે છે, મૂકી દીધું છે, એનો સદુપયોગ થતો નથી। જગ્યા લઈ લીધી છે, લાઇટનું બિલ પાછું કોર્પોરેશનને ભરવાનું, એ લાઇટ કનેક્શન કોર્પોરેશન આપે જે મૂક્યું છે, પણ એને જેના માટે જે હેતુ છે કે ખાતર બને, લોકો ખાતર પછી આપણે ઉપયોગમાં લેવામાં આવે, પણ એ ઉપયોગ થતો નથી, એ બંધ હાલતમાં છે ઘણા સમયથી। અને વડોદરા શહેરમાં ઇતર ઘણી જગ્યાએ આવું કમ્પોસ્ટ મશીન જે લગાવેલું છે એ ખરેખર સારી રીતે બીજું કંઈ કે જેનાથી ઉપયોગ થાય, ખાતર બને ને લોકો એનો ઉપયોગ કરે, એનું ખાસ જે પણ અધિકારી હશે એને ધ્યાન રાખીને બગડેલું હોય તેને રિપેર કરવામાં આવે ને વહેલી તકે એ ખાતર બને અને લોકો એનો ઉપયોગ કરે એવી અમારી માગણી છે।